આજ તો સ્કૂલેથી ઘરે આવ્યા હતા ને કે મામા આપણે હાટુ કેટલી બધી વસ્તુ લઈને આવ્યા હતા. એક ગિફ્ટ નું પાર્સલ છે ને બીજું મામા કે જબલામાં લઈને આવ્યા હતા. બીજા ઘણા બધી ગિફ્ટ છે હો, એ તમને આગળ બતાડી. પેલા આ જો લે, આમાં હું હે આ જો ને પછી બીજા બતાડી. બધાની પેલા આ જબલામાં તો ખાવાનું હતું હો. મામા આપણે માટે ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા હતા. વાવ, કેટલું મસ્ત છે. આમાં તો કેટલો બધું ડ્રેગન ફ્રૂટ નીકળે હો. તમને આ ડ્રેગન ફ્રૂટ ભાવે કે નહીં કહેજો તો ખરા. પછી બીજા જબલામાં આપણું પાઉચ નીકળ્યું. આપણે હમણાં એક્ઝામ ચાલુ થાય ને એટલે આપણે એમાં ગોલ પેન ને પેન્સિલ ને ભરીને જઈશું. પછી આ તો ગિફ્ટ નું પાર્સલ હતું હો. પછી ઈ ખોલીને જોયું તો એમાંથી કપડા નીકળ્યા. વાવ, કેટલા મસ્ત કપડા હે. આમાં હું કેવું લાગ્યું કહી દઉં તો જરાક. મસ્ત કપડા તો કલર પર એક નંબર છે. આ તો બતાવાઈ ગયા. હવે બીજા નવરાત્રીમાં ગિફ્ટ આવ્યો હતો ને એ હાલો તમને બતાડું. આ નવરાત્રીમાં આવ્યા હતા ને એ ગિફ્ટ છે. હાલો એક એક કરીને તમને બતાવું. પછી તમને કેવું ગમે એ કેજો. પેલા તો આ ડાગલા વાળો ગલ્લો, પછી બીજી હતી માથામાં નાખવાની રિંગ. આ બીજા ખોખામાં તો ગૂગલ નીકળો તો લે. પછી આમાં બોરિયા ને પીનું ને કિચન ને એવું બધું હતું. પછી આમાં મસીના દાંડિયા પણ નીકળતા. પછી નીકળ્યું નાનું ગ્રુપસ. એના પછી ગળામાં પહેરવાનું હાર. ને પછી બોક્સ માંથી આશાપુરામાંની સબી પણ નીકળી હતી. ને એક આશાપુરા માતાજીનું તોરણ. આ બધું આપણે આશાપુરા માતાજીના ટ્રસ્ટ તરફથી મળી ગયેલ છે. પછી તો આમાં પીનું ઘણું બધું હતું. ને બીજા જબલામાંથી નીકળ્યું ડાગલા વાળું પર્સ. કેટલું ક્યુટ ક્યુટ છે મસ્તીનું. ને આમાં પછી આપણે પીનું ને બોરિયા ને નીકળ્યું હતું. ને આમાંથી એક મસ્તીનું ઘડિયાળ નીકળી હતી. ઈ તો આપણે પહેલા જ પહેરી લીધી હતી. કેવી લાગી તમને આ ઘડિયાળ કમેન્ટ કરીને કહેજો. તો તમને અમારા આ વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરીને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક, મળીએ આવતા બ્લોગમાં.